નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે। 1,25,000 રૂપિયા સુધીની સહાય, મિની ટ્રેક્ટર અને અન્ય સાધનો। તો વિગતવાર માહિતી જોઈએ તો મિની ટ્રેક્ટર 20 PTOHP સુધીમાં એકમ ખર્ચ જો 3 લાખ પ્રતિ એકમ હોય તો સહાય છે એકમ ખર્ચના 25% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે મિની ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે એકમ ખર્ચ છે એ 3 લાખ પ્રતિ એકમ હોય તો એકમ ખર્ચના 50% અથવા તો મહત્તમ રૂપિયા 1,25,000 સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે। મિની રોટાવેટર માટે જોઈએ તો એકમ ખર્ચ છે 80,000 પ્રતિ એકમ હોય તો ખર્ચના 50% લેખે 40,000 રૂપિયા પ્રતિ એકમ છે સહાય મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એકમ ખર્ચ છે 80,000 પ્રતિ એકમ હોય તો ખર્ચના 75% લેખે 60,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે। કલ્ટિવેટર મિની માટે જોઈએ તો એકમ ખર્ચ છે એ 20,000 પ્રતિ એકમ હોય તો ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 10,000 રૂપિયા પ્રતિ એકમ છે સહાય મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કલ્ટિવેટર મિની માટે 20,000 પ્રતિ એકમ ખર્ચ થાય તો 75% લેખે 15,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। મિની ટ્રેલર માટે જોઈએ તો એકમ ખર્ચ છે 80,000 પ્રતિ એકમ હોય તો એકમ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 40,000 રૂપિયા પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે એકમ ખર્ચ છે 80,000 પ્રતિ એકમ હોય ટ્રેલર મિની માટે તો ખર્ચના 75% લેખે 60,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। મિની વોટર ટેન્કર પાણીનું ટેન્કર માટે જોઈએ તો એકમ ખર્ચ છે 80,000 પ્રતિ એકમ હોય તો એકમ ખર્ચના 50% અને વધારેમાં વધારે 40,000 રૂપિયા પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પાણીના ટેન્કર મિની માટે 80,000 પ્રતિ એકમ ખર્ચ હોય તો ખર્ચના 75% લેખે વધુમાં વધુ 60,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। મિની ટ્રેક્ટર 20 PTOHP સુધીમાંની ખરીદી સાથે રોટાવેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનો પૈકી ઓછામાં ઓછા કોઈપણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે। આગળ જોઈએ તો મિની ટ્રેક્ટર 20 PTOHP સુધીમાં અને રોટાવેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનની સહાય જે તે વર્ષ દરમિયાન એકવાર એકસાથે ચૂકવવાની રહેશે, અલગ અલગ સહાય ચૂકવવાની રહેશે નહીં। નવા હયાત મિની ટ્રેક્ટર 20 PTOHP સુધીમાંની સાથે ટ્રેલર મિની તથા પાણીનું ટેન્કર મિની પરના સાધનની સહાય જે તે વર્ષ અથવા તો ત્યારબાદના વર્ષે યોજના હયાત હોય ત્યાં સુધી મળવાપાત્ર રહેશે। તો અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે, આઈ ખેડૂત 20 ઉપર। ત્યાં તમારે તમારું લોગિન છે એ કરી લેવાનું છે। લોગિન કરી લીધા બાદ તમારે બાગાયત વિભાગમાં છે એ જવાનું છે। બાગાયત વિભાગમાં હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે। એનું નામ છે યોજનાનું કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ। કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આ યોજનાનું નામ છે અને તમારે 1/12/2025થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 10/12/2025। જો તારીખમાં વધારો નહીં થાય તો છેલ્લી તારીખ 10/12/2025 છે। અરજી કરો ત્યાં જઈને દર વખતની જેમ અરજી કરવાની છે અને વધુ જુઓ ત્યાંથી તમને યોજના વિશે વધારે જાણકારી મળી રહેશે। તો મિત્રો, માહિતી ગમી હોય તો લાઇક કરજો, અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો। યુટ્યુબ ઉપર જોતા હોય તો હાઇપ કરી દેજો અને ફેસબુક ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।